નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। અનુસ્નાતક એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જીકાસની અંદર જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પ્રથમ તબક્કા માટે ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂકી છે અને આનું મેરિટ લિસ્ટ પણ જે છે એ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે। તો આજે આપણે વિડીયોમાં એ જોવાના છીએ કે તમે આ મેરિટ લિસ્ટ કઈ રીતે જોઈ શકો છો અને તમને ઓફર આપવામાં આવ્યો છે કે નહીં એ કઈ રીતે જોઈ શકો છો, કેટલા વિદ્યાર્થી મિત્રોએ રજીસ્ટ્રેશન કર્યું છે, તમે તમારું એડમિશન કન્ફર્મ કઈ રીતે કરાવી શકો છો અને તમારી હવે આગળની પ્રોસેસ શું રહેશે જેથી કોલેજની અંદર તમારું એડમિશન કન્ફર્મ થઈ જાય અને આ રાઉન્ડની અંદર તમને જે ઓફર કરવામાં આવી છે એને તમારે એક્સેપ્ટ નથી કરવું અને તમારે આગળના રાઉન્ડની અંદર જવું છે તો તમારે શું પ્રોસેસ કરવાની રહેશે એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે અને તમે તમારી મનગમતી કોલેજની અંદર જે છે તે એડમિશન લઈ શકો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। ઉત્તર ગુજરાતમાં 240 અનુસ્નાતક કોલેજોમાં 21,000 બેઠકો પર આજથી પ્રવેશ ફોર્મ જે છે શરૂ થઈ ગયા છે। ત્યારબાદ જે અનુસ્નાતક કક્ષાના કોર્સીસમાં પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે। ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જીકાસ પોર્ટલ આધારિત પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલના કોર્સીસના પ્રથમ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી 18 જૂનથી આરંભ છે। એટલે 18 જૂને જે છે આ પ્રોસેસ શરૂ થઈ ગઈ છે। ઓફર જે છે આપવામાં આવી દેવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રોને। હવે વિદ્યાર્થી મિત્રોએ આગળ શું પ્રોસેસ કરવાની રહેશે એની પણ આપણે ચર્ચા કરીશું। પ્રથમ તબક્કામાં ફિલિંગ પ્રક્રિયા 10 જૂન સુધી 2025 સુધીમાં પૂરી થઈ ગઈ છે, જ્યારે એપ્લિકેશન વેરિફિકેશન 12 જૂન 2025 સુધીમાં પૂરું થઈ ગયું છે। પ્રવેશ પ્રક્રિયાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 12 જૂન સુધીમાં પોર્ટલ પર 1,10,534 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। રજીસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓને એક કરતાં વધુ જગ્યાએ 53,754 ચોઈસ આપી છે। 53,095 અરજી સબમિટ કરાઈ છે, જ્યારે 45,341 વિદ્યાર્થીઓએ વેરિફિકેશન કરાવ્યું છે। તો અહીં અમને બધો જ ડેટા આપી દીધો છે કે કેટલા વિદ્યાર્થી મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, કેટલા વિદ્યાર્થી મિત્રોએ વેરિફિકેશન કરાવ્યું છે અને કેટલા વિદ્યાર્થી મિત્રોના અરજીના ફોર્મ જે છે એ સબમિટ થઈ ગયા છે। પીજી કોર્સીસમાં જે છે પ્રવેશ માટે માત્ર 45,000 વિદ્યાર્થીઓનું જ રજીસ્ટ્રેશન થયું છે। અમુક વિદ્યાર્થીઓને ખબર નહીં હોય કે પીજીની અંદર આવું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે, તો એમને પણ તમે આની ઇન્ફોર્મેશન આપી શકો છો જેથી જે છે એમને પણ એડમિશન જે છે મળી રહે અને એક્ઝેક્ટ જે પ્રોસેસ કરી અને સારી કોલેજની અંદર એડમિશન લઈ શકે। ત્યારબાદ જીકાસ આધારિત સરકારની ઓનલાઈન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયામાં 15 યુનિવર્સિટીઓના પીજી કોર્સીસ માટે પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું છે। પ્રથમ તબક્કાનો કાર્યક્રમ 10મી જૂન સુધી રજીસ્ટ્રેશન લંબાયું હતું અને 12મી સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની પ્રક્રિયા હતી, જે પૂર્ણ થયા બાદ જે છે 45,341 વિદ્યાર્થી મિત્રો રજીસ્ટ્રેશન કર્યું છે। આ ઇન્ફોર્મેશન આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ કે આ અંદર 45,000 વિદ્યાર્થી મિત્રો જે છે એમનું રજીસ્ટ્રેશન થયું છે અને હવે એમને પ્રથમ રાઉન્ડની અંદર છે એ કોલેજ દ્વારા આજે ઓફર આપી દેવામાં આવશે। હવે આગળ પ્રોસેસ શું કરવાની રહેશે એની ઇન્ફોર્મેશન જે છે આજે આપણે વિડીયોમાં લેવાના છીએ। તો આપણા જોડે જે છે એક અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થી મિત્રોનું જે છે એ ડિટેલ્સ છે, તો એમાંથી હું તમને બતાવી દઉં છું કેમ કે બંનેની પ્રોસેસ જે છે એ સેમ જ રહેવાની છે। અંડર ગ્રેજ્યુએટ હોય કે પોસ્ટ ગ્રેજ્યુએટ એમને એડમિશન કઈ રીતે કન્ફર્મ કરવું એ પ્રોસેસ જે છે બંને માટે સેમ રહેવાની છે અને અંડર ગ્રેજ્યુએટ માટે દ્વિતીય તબક્કો પણ જે છે એનું 5મા રાઉન્ડનું મેરિટ પણ હવે ટૂંક જ સમયમાં આવવાનું છે, તો એની પણ ઇન્ફોર્મેશન જે છે એ જરૂરથી આપીશું। તો હવે તમારે ઓફર કઈ રીતે કન્ફર્મ કરો, તમારે એડમિશન કઈ રીતે કન્ફર્મ કરવું અને તમને એ કોલેજમાં ના જવું હોય તો તમે આગલા રાઉન્ડમાં કઈ રીતે જઈ શકો છો એની ચર્ચા કરી લઈએ। જે ઓફિશિયલ વેબસાઇટ છે તે આપણે આવી ચૂકી છે। ત્યારબાદ અહીંયા તમને સ્ટુડન્ટ લોગિનનો ઓપ્શન જોવા મળી રહ્યો હશે। ત્યારબાદ અહીંયા પ્લીઝ સિલેક્ટ, આ અંદર તમારે કોર્સ સિલેક્ટ કરવાનો રહે છે। તમે કયા કોર્સ માટે એપ્લાય કર્યો છે એ કોર્સ અહીંયા સિલેક્ટ કરશો એટલે તમને તમામ ઇન્ફોર્મેશન જે છે તે મળી જશે। હવે હું એક વિદ્યાર્થી મિત્રોનું જે લોગિન આઈડી અને પાસવર્ડથી જે લોગિન કરી અને ત્યારબાદ તમારે શું પ્રોસેસ કરવાની રહેશે એની ઇન્ફોર્મેશન આપું છું। લોગિન કર્યા બાદ જે છે તમે જેવું જીકાસની અંદર જોશો તમને આ પ્રકારનું જે છે ઇન્ટરફેસ જોવા મળી જશે। અહીંયા તમે જોઈ શકો છો કે 6 બોક્સની અંદર જે છે એ ગ્રીન ટીક જોવા મળ્યું છે, પરંતુ હજુ ઓફર પેન્ડિંગ બતાવી રહ્યા છે। ઓફર પેન્ડિંગ મતલબ એ વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ ઓફર આપવામાં આવ્યો નથી। જે વિદ્યાર્થી મિત્રોને અહીંયા ગ્રીન થઈ ગયું હશે અને ઓફર લખેલું આવતું હશે એનો મતલબ જે છે એ વિદ્યાર્થી મિત્રોને જે એ કોલેજમાંથી ઓફર કરી દેવામાં આવ્યો છે અને જ્યારે તમે એડમિશન કન્ફર્મ કરાવશો ત્યારે કન્ફર્મેશન પેન્ડિંગ જે છે એ પણ કમ્પ્લીટ થઈ જશે, એ પણ ગ્રીન ટીકની અંદર જોવા મળી જશે। ત્યારબાદ હવે તમને આ ઓફર લેટર ક્યાં જોવા મળશે તો તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન અહીંયા તમને જોવા મળી જશે। અહીંયા જે પણ કોલેજીસ દ્વારા તમને ઓફર આપવામાં આવ્યો હશે, કયા કોર્સ માટે છે, કયો સબ્જેક્ટ છે, એ તમામ ઇન્ફોર્મેશન જોવા મળી જશે અને સેકન્ડ લાસ્ટ અહીંયા ઓપ્શન તમને જોવા મળશે કે કન્ફર્મ ઓફર એવું ઓપ્શન જોવા મળી જશે। તો તમારે એ કોલેજની અંદર જવું હોય તમે કન્ફર્મ ઓફર ઉપર અહીંયા ક્લિક કરશો
એ જેવું ક્લિક કરશો એવો તમને એક ઓટીપી આવશે, જે તમારે જે છે આ પોર્ટલ ઉપર નાખવાનો રહે છે. અને જેવો ઓટીપી નાખશો એટલે તમારું ઓનલાઈન એડમિશન જે છે તે કન્ફર્મ થઈ જશે. અને ત્યારબાદ જે છે તમારે એક કોલેજની અંદર જઈ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે, તમારી ફી પે કરવાની રહેશે અને એક ઓટીપી જે છે ત્યાં જઈને સબમિટ કરવાનું રહે છે. અને તમારે જે છે અહીંયા ઓફર લેટર સાઈડમાં આવી જશે, ડાઉનલોડ ઓફર લેટર એવું ઓપ્શન પણ આવી જશે જેવું તમે અહીંથી કન્ફર્મ કરશો એટલે. તો તમારે એ ઓફર લેટર જે છે એ પણ ડાઉનલોડ કરી અને કોલેજની અંદર જવાનું રહે છે. અને બહુ બધા વિદ્યાર્થી મિત્રોને ફર્સ્ટ રાઉન્ડની અંદર જે ઓફર કરવામાં આવ્યો હોય ત્યાં એમને નથી જવું, તો એમને કોઈ જ પ્રોસેસ કરવાની રહેતી નથી, એ કન્ફર્મ ઓફર કે કઈ જ પ્રોસેસ કરવાની રહેતી નથી. એ ઓટોમેટિક જે છે એ સેકન્ડ રાઉન્ડની અંદર જે છે એલિજિબલ થઈ જશે અને તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે. તમે કોલેજની અંદર જઈને કરાવશો એટલે તમને અહીંયા એડમિશન કન્ફર્મ ડિટેલ્સની અંદર જોવા મળી જશે. અને તમારે અમુક વિદ્યાર્થી મિત્રોનો એવો ક્વેશ્ચન છે કે એમને ઓછા પર્સન્ટેજ હોય તો એમને શું કરવું? તો જે વિદ્યાર્થી મિત્રોને ઓછા પર્સન્ટેજ હોય એમને અહીંયા વ્યૂ મેરિટ કટ ઓફ જોવા મળી રહ્યું છે, ત્યાં તમે ક્લિક કરશો એટલે બધી જ કોલેજ જે છે એમના દ્વારા કેટલું કટ ઓફ રાખવામાં આવ્યું છે એની ઇન્ફોર્મેશન તમને મળી જશે. ધારો કે તમારા 50% હોય અને એ કોલેજ દ્વારા 80%નું કટ ઓફ છે, તો તમારે આની અંદર ચાન્સીસ બહુ છે કે તમને આની અંદર એડમિશન મળે, કેમ કે સીટ્સ જે છે ભરવાની ચાલુ થઈ જશે અને પછી જે છે તમને એડમિશનની અંદર ચાન્સીસ ઓછા રહે છે. તમે તમારે સેકન્ડ ચોઇસ હોય, થર્ડ ચોઇસ હોય એ તમે લઈ શકો છો, એ કોલેજની અંદર એડમિશન લઈ શકો છો, કેમ કે ફર્સ્ટની અંદર આવવાના ચાન્સીસ બહુ ઓછા છે અને તમે 5 રાઉન્ડ સુધી વેઇટ કરો, 6 રાઉન્ડ સુધી વેઇટ કરો અને તમને જે છે જે સારી કોલેજ હોય એમાં તો ના મળે, પરંતુ જે સેકન્ડ અને થર્ડ કોલેજ હોય એમાં પણ ના મળે, એવું ના થાય. તો એના માટે તમે વ્યૂ મેરિટ કટ ઓફ જોઈ અને ચોક્કસથી નિર્ણય લઈ શકો છો કે તમારે આ કોલેજની અંદર જવું કે ના જવું. તો જે વિદ્યાર્થી મિત્રોને એડમિશન લેવાનું હોય એ અહીંયા ડાઉનલોડ ઓફર કરી અને ચોક્કસપણે જે છે પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી લેજો. અને આ એડમિશન માટે 2 થી 3 દિવસ જ આપવામાં આવે છે. જે ઓફિશિયલ નોટિફિકેશન છે એની અંદર બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે કે તમારે કેટલા દિવસની અંદર જે છે તમારું એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું રહે છે. તો એટલા ટાઈમની અંદર તમારે જે છે એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું રહે છે. હવે જે તૃતીય રાઉન્ડ જે પણ રાઉન્ડ આવશે બધી જ ઇન્ફોર્મેશન જે છે તમને સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવશે. તો એના માટે જે છે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને રાખો, જેથી આવી તમામ માહિતી જે છે તો સૌથી પહેલાં અને સચોટ રીતે જે છે તમામ વિદ્યાર્થી મિત્રોને મળી રહે. આની સાથે સાથે જે છે આપણે ગવર્મેન્ટની ઇન્ફોર્મેશન હોય, કોઈ સ્કીમની ઇન્ફોર્મેશન હોય, સ્કોલરશિપ રિગાર્ડિંગ બહુ બધી ઇન્ફોર્મેશન આવી શકે છે, કેમ કે હવે તમે અંડર ગ્રેજ્યુએટની અંદર, પોસ્ટ ગ્રેજ્યુએટની અંદર એડમિશન લીધું છે તો આવા તમામ વિદ્યાર્થી મિત્રોને જે છે અલગ અલગ સ્કોલરશિપ જે છે મળવાપાત્ર રહેતી હોય છે. તો એની પણ ઇન્ફોર્મેશન જે છે એ ચેનલ દ્વારા જે છે એક્ઝેક્ટલી પ્રોવાઈડ કરવામાં આવે છે. તો એના માટે પણ તમે જે છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી શકો છો. અને આ ફરીથી એકવાર ઇન્ફોર્મેશન આપી દઉં કે તમારે અહીંયા જે તમને ઓફર લેટર બતાવી રહ્યું છે અને ત્યારબાદ તમને અહીંયા ઓફરની અંદર પણ ગ્રીન ટીક થઈ ગયું હશે, એનો મતલબ તમને ઓફર કરી દેવામાં આવે છે. આ વિદ્યાર્થી મિત્રોને હજુ કોઈ ઓફર કરવામાં નથી આવે એટલે અહીંયા હજુ રેડ ટીક જે છે એ બતાવી રહ્યું છે. અને કન્ફર્મેશનની અંદર જ્યારે તમે કોલેજની અંદર જઈ બધું જ પ્રોસેસ પૂર્ણ કરશો એટલે તમને બધી જ ઇન્ફોર્મેશન મળી જશે અને એની સાથે સાથે તમને અહીંયા પણ ગ્રીન ટીક થઈ જશે અને તમે આ એડમિશન જે છે કેન્સલ પણ કરાવી શકો છો જો તમારે થોડા ટાઈમ પછી એવું થાય કે તમારે આની અંદર નથી જવું તો. અને અમુક વિદ્યાર્થી મિત્રોને જે છે હજુ એમને રજીસ્ટ્રેશન નથી કર્યું, તમને શું પ્રોસેસ છે? રજીસ્ટ્રેશન માટે દ્વિતીય તબક્કો હજુ આવી શકે છે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર. તો એના માટે ચોક્કસથી ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખો એટલે જ્યારે પણ આ દ્વિતીય તબક્કો આવે તો એની પણ ઇન્ફોર્મેશન જે છે તમને મળી રહે અને તમે સચોટ રીતે જે છે એ આ બધી જ પ્રોસેસ કરી અને આની અંદર એડમિશન લઈ શકો છો. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરી દીધું જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને જે પણ ક્વેશ્ચન હોય એનું સોલ્યુશન મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.